આયુષ ભોગવીને પછી બીજી માં, આયુષ ભોગવીને પછી કૂતરીમાં, બિલાડીમાં, ગધેડીમાં, નાગરમાં, વાઘણમાં, એ જ કરતા બધું. હવે મારે કોઈ નવી વાત કરવી નથી. હું માનવી માનવ થાવ તો જ કરું. માનવ થવાનું, મા વગર ના થઈ જવાનું છે. મા વગર જન્મ થાય તો બસ આપણે જન્મ ટાળવો છે. જન્મવું મરવું એ જ મોટા મોટું દુઃખ છે. આ જીવનમાં દુઃખ કયું મોટા મોટું? જો આપણે ઘેર અમુક કરવાવાળા નથી આવતા, એમ નાચો હોય છે, નેચો હોય છે, અને તમે આવવાવાળા આપી રહ્યા છો. આપણે તો માનવ છે. તમને એવી કન્ડિશન, એવું ઘર, એવા મા બાપ જોડે અને એમના ઘેર તમારો જન્મ થયો, તમે તો ઉછરા કે તમારો હાથ ઉપર છે અને પેલો તમે છતાંય પેલો આયુષ પૂરું કરે છે લેવા વાળો, અને તમે હાલવા વાળા વધારે ભેગું કરવાનું તૂટી જાવ. આપણી ભૂલ કરી, આપણે કબૂલ કરવું પડે, સમજવું પડે કે મારા હાથ મને ભગવાને આવો આપવા, હું બીજાને આપી શકું એવું મને ભગવાને ધન હોય, લક્ષ્મી આપી છે, અને હું મને પોતાને લઈ જાઉં. મારે હવે ફરીથી નવા અવતારો, નવી માયો મારે નથી કરવી, તો મારે હરિભજન સદાય પરમાત્મા મળે એવું, સદાય આવા જ્ઞાની પુરુષોના સંબંધો 4 દાડે 8 દાડે. બીજું કે મારા અંદર જે કશાયો ફસાયા છે, રાગના, દ્વેષના, ક્રોધના, માનના, માયાના, લોભના, મારાના, તારાના, આ બધા ધીમે ધીમે આપણે આ અવતારમાં વધતા ઓછા કરી શકીએ. સંસાર કોઈને કશું નડતું નથી, માયા કોઈને નડતી નથી. હું એ માયાવી જીવ છું. મારી પાસે 80 મોડા છે, તમે મારા પરિવારથી જોડાય, હું તમારો માનો એ કરું છું, પણ મેં અનુભવ કર્યો છે. મેં આવડો હતો ને બે ગુરુના જ્ઞાની પુરુષોનો સંગ કર્યો છું ભાઈ, અને છતાં મને કોઈ જગ્યાએ માયા નડી નથી. અને તમે જુઓ તો સંસારમાં તમે જુઓ આ બધા ભક્તો અમે કાલના સ્વરૂપે આ વર્ષોથી આવો, પણ જ્ઞાની આવા મહાપુરુષોનો સંગ હાથ પકડીશું તો માયા તમને નહીં નડે, અને તમે માનવ થઈને રહેવાના. માનવી નહીં રહો, માનવ થઈ જાય તો આ જન્મ મરણના ફેરા આપણા છૂટી જવાના. અને જન્મ મરણના ફેરા છૂટ્યા એટલે શું થયું? મોક્ષનો દરવાજો ખુલ્યો. મોક્ષનો દરવાજો એટલે શું કે ભાઈ હવે કોઈ ફરી બીજા નવા અવતારો આપણે ધારણ કરવાના નથી. આ પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે મૂળ આપણે પાયાની વાત, આ અવતાર પરમાત્માને પામવા માટે જ મળે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. Yes.